નમસ્કાર દર્શક મિત્રો, વંદે ગો માતરમ. આજે હું આપને એક એવા વ્યક્તિને મેળવીશ કે જે લેખક, ભીડ પત્રકાર, પ્રખર રાષ્ટ્રવાદી અને એક જ જન્મમાં બબે જન્મથી ભોગવનાર એવા વીર સાવરકરના પ્રખર અનુયાયી છે એવા ઉદય માહુરકરજીને નમસ્કાર. નમસ્તે. સ્વાગત છે આપનું કિરણ ટોક શોમાં. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. જી, ઉદય માહુરકરજી ખૂબ જ સારા રાષ્ટ્રચિંતક છે. દેશભક્તિ માટે ખૂબ જ સરસ એમણે કાર્ય કર્યું છે. ફક્ત લખાણ પણ નહીં, ઇમ્પ્લિમેન્ટેશન પણ કર્યું છે. અને એવું જ એક જબરદસ્ત પુસ્તક કે જેનું ઉદ્ઘાટન જેનું વિમોચન છે એ માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે થવાનું છે. એમની પ્રસ્તાવના માનનીય યોગીજીએ લીધેલી લખેલી છે અને ઉપપ્રસ્તાવના જે કહી શકાય એવા આસામના સીએમ લખેલી છે એવું મારી રાષ્ટ્રની પ્રથમ કલ્પના એનું પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે આ 14 ફેબ્રુઆરીએ. તો ઉદયભાઈને વિનંતી કરીશ કે સૌથી પહેલા આપના જીવન વિશે આપણે વાત કરીશું કે એક વ્યક્તિ રાષ્ટ્ર માટે કેટલું વિચારી શકે અને કેટલું કરી શકે, અને ત્યાર પછી આપણે આ પુસ્તક વિશે આપણે લોકોને જણાવીશું. તો કેવી રીતના આપ, ઘણા બધા લોકો જીવન જીવતા હોય છે પણ મારે રાષ્ટ્ર માટે જીવવું છે, એ ભાવના આપની અંદર ક્યાંથી આવી અને આપને કેવી રીતના જીવન જીવ્યા? હું જ્યારે નાનો હતો જી, ત્યારે મને નાના છોકરાઓમાં જ્યારે અમુક ફેન્ટેસીસ જેને કહેવાય એવા વિચારો આવે કેટલીક. જી જી. તો મને એક એવો વિચાર આવતો હતો કે જે મારા કુલદેવતા મારા પર પ્રસન્ન થઈ જાય અને વરદાન માંગવાનું કહે. જી. શું વરદાન માંગીશ? હું એમ કહેતો હતો, હું વરદાન એવું માંગીશ કે હે ભગવાન, મારી 15 મિનિટની ભેટ તમે મહારાણા પ્રતાપ જોડે કરાવી આપો અને 15 મિનિટની છત્રપતિ શિવાજી મહારાજ જોડે. વાહ. આ વિચાર મારા પહેલાથી હતા. જી પણ જ્યારે મેં વીર સાવરકરજીનું સાહિત્ય વાંચ્યું, જી, ખાસ કરીને કેવી રીતે ભારતનું વિભાજન રોકી શક્યા હોત, હા, કેવી રીતે એમને ભારત પર જે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને આપત્તિઓ આવી, જી, એની ભવિષ્યવાણી એમને કરી નાખી છે. એ ચાઇના હોય, એ પાકિસ્તાન હોય, જી, આસામની સમસ્યા હોય, જી, કમ્યુનિઝમની સમસ્યા હોય. જી. તો મને એમ થયું કે જો ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા હોય તો વીર સાવરકરને આપણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના પિતામહ તરીકે બહુ સરસ એમને એક રેકગ્નિશન આપવું જોઈએ. બહુ સરસ, બહુ સાચી વાત છે. અને એમનું જીવનનું એક પાસું જે મને ખરેખર સ્પર્શી ગયું, જી, એ થયું હતું 1937માં, જ્યારે એમના ઉપરથી બધી બંદીશો ઉઠાવી લેવામાં આવી બ્રિટિશરો દ્વારા અને એમને રાજકારણમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી. જી. ત્યારે એમને નેતાજી બોઝ, અચ્યુતરાવ પટવર્ધન અને SM જોશી એવા 3 કોંગ્રેસના નેતાઓએ એમને એક તેડું મોકલ્યું કે સાવરકરજી આપ કોંગ્રેસમાં આવો, કોંગ્રેસને બળ મળશે. જી. હું માનું છું કે જે સંપૂર્ણ અહિંસાને લઈને જે વિવાદ ચાલતો હતો નેતાજી અને ગાંધીજી વિશે વચ્ચે, એ સંદર્ભમાં એમને કદાચ એમને વ્યૂહરચના એમને રચી હશે. કારણ કે ગાંધીજી એવું કહેતા હતા કે કોઈ મારે તો માર ખાતા જાય. હવે આવી સંપૂર્ણ અહિંસાની પરિભાષા એ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે પણ નથી આપી. બરાબર છે. કદાચ માનવ જાતિના ગાંધીજી પહેલા વ્યક્તિ છે જેમ કે છે કોઈ મારે તો માર ખાતા જાઓ, પ્રતિકાર ના કરો. બરાબર. એટલે એ લઈને એક વિવાદ ચાલતો હતો. કદાચ એ સંદર્ભમાં એમને એમ લાગતું હશે કે જો સાવરકર જેવા ક્રાંતિકારી આવશે પાર્ટીમાં તો અમારું જે જૂથ છે મજબૂત થશે. બરાબર છે. સાવરકરે જવાબ શું આપ્યો? સાવરકરે એમ કીધું આ લોકોને, નેતાજી અને બીજા કોંગ્રેસના નેતાઓ, બરાબર, SM જોશી ને જે બધા જે ઈચ્છતા હતા કે આવે, સાવરકરે એમ કીધું કે જો કોંગ્રેસ જે છે એ હિન્દુ હકોનું હનન કરીને મુસ્લિમ તુષ્ટીકરણ કરી રહી છે. ભારત વર્ષમાં આવું કરવું એ દેશ જોડે દગાબાજી છે. એમ કીધું અને એ રસ્તા ઉપર કોંગ્રેસ એટલી આગળ વધી ગઈ છે કે એની પાછળ આવું અસંભવ છે.
માટે જો હું હવે આ સ્ટેજે જો કોંગ્રેસ જોઈન કરીશ તો મને પાપ લાગશે. વાહ, આમ કહીને દૂરદ્રષ્ટા હા આમ કહીને એમને હિન્દુ મહાસભા નામની નાની પાર્ટી એમને શરૂ કરી. એના અધ્યક્ષ ના હતી જે એના અધ્યક્ષ થયા, અધ્યક્ષ થવાનું પસંદ કર્યું જી. અને એને એક સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું જે મારા મનમાં ખરેખર અંકિત થઈ ગયું છે અને જેના આધારે મારું જીવન અત્યારે હું ચલાવવાનો પ્રયત્ન કરું છું. એને એવું કીધું કે હું સાચા દેશભક્તોની આખરી છેલ્લી હરોળમાં ઉભા રહેવાનું પસંદ કરીશ, હા, બજાય કે એવા લોકોની પહેલી હરોળમાં કે જે લોકો દેશભક્તિના નામે દેશ જોડે દગાબાજી કરી રહ્યા છે. વાહ, સચોટ વાક્ય આખું. હા, એ મારા મનમાં અંકિત થઈ ગયું જી. અને એને લઈને જ મેં આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું મૂળ આધાર છે સાવરકરના વિચાર. બહુ સરસ. વાહ. એટલે આમાં આપણે બે ટૂંક એવા પ્રશ્નો કે જેના ઉપર આજે લોકો વાત કરવામાં બીવે છે, બરાબર, એક સંપૂર્ણ સાહિત્યને સ્વીકારવાની જેમના હિંમત નથી જી, એમને આ પુસ્તક હિંમત આપશે. કારણ કે આ પુસ્તક આખી સત્ય ઉપર જ આધારિત છે. બહુ સરસ. આમાં આપણે એવું વિચાર્યું જ નથી કે આને ખોટું લાગી જશે, પેલાને ખોટું લાગી જશે. દેશને ખોટું ના લાગવું જોઈએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. દેશને ખોટું ના લાગવું જોઈએ. આ ભાવનાથી લખેલા પુસ્તક જે ઇતિહાસ તો છે એ જ તમે શબ્દ. બિલકુલ. અને ઇતિહાસ જોડે જે શું ચેડા થયા, બહુ બરાબર, એને એના આધારે પછી આપણે ખોટો રસ્તો અપનાવી લીધો. સાચી વાત. એમાં આપણું જે નુકસાન થયું પેલા 60-70 વર્ષમાં, એનું આખું ચિત્તારામાં છે 100%. અને એવા વ્યક્તિઓ કે જે લોકો પર કોઈ જાતની ડિબેટ અત્યાર સુધી પબ્લિકમાં નથી થઈ, એના ઉપર આપણે સાચી વસ્તુ આમાં રજૂ કરી છે. બહુ જ સરસ, ખૂબ જ સરસ કહેવાય. અચ્છા, આ પુસ્તકમાં આપણને જ્યારે લખવાનો વિચાર આવ્યો ત્યારની આપની મનની ભાવનાઓ એના વિશે થોડી વાત કરો. ના, હું છે ને, હું આ ખરેખર આ જે પુસ્તક છે એમાં વિવિધ લેખો જે અત્યાર સુધી લખાઈ ગયા છે વિવિધ જગ્યાએ, એનું એક કલેક્શન છે. બહુ સરસ. એટલે જે એક લોકો સુધી નથી પહોંચી શક્યા એમાં. હા, એટલે ધીમંત પુરોહિત કરીને મારા મિત્ર છે એક પત્રકાર, એમને મને આ સૂચન આપેલું બહુ વર્ષો પહેલા જી કે તમે આજે તમારા લેખો એટલા જોરદાર છે, જી, દેશભક્તિથી ભરેલા છે, જી, તમે આના ઉપર એક પુસ્તક પ્રકાશિત કરો. બહુ સરસ. જી. એટલે અલગ અલગ લોકનો જે નિચોડ જે છે આખો નિચોડ એમાં એનો આની અંદર છે, આખો નિચોડ આવી જાય છે. જ્યારે કોઈને રાષ્ટ્ર માટે વિચારવું હોય, કોઈ રાષ્ટ્ર ભાવના પાસે વિચારવું હોય, ના, ધારો કે આપણે લઈએ મુસ્લિમ સમસ્યા. જી. હવે અત્યારે એક જૂથ એવું છે હિન્દુઓમાં કે એ આખી મુસ્લિમ જાતિને, કોમ્યુનિટીને વખોડી નાખે છે. બરાબર. આપણે એમ કહીએ છીએ મુસ્લિમમાં 3 ભાગ છે. એક કટ્ટરવાદી, જે ભાગ ખૂબ મોટો થયો છે કોંગ્રેસની પોલિસીઓને લીધે. હા. એક ઓછો કટ્ટરવાદી અને એક સહિષ્ણુ. ઓકે. ત્રણેય માટે જુદી જુદી સ્ટ્રેટેજી જોઈએ. બરાબર છે. જે મોસ્ટ કટ્ટરવાદી છે એ જોડે તમારે લડવું પડે. બરાબર છે. જે ઓછા કટ્ટરવાદી છે એમની જોડે તમારે એમને એક દ્વાર ખુલ્લો રાખવો પડે, અલગ રહેવું પડે. બરાબર. દ્વાર ખુલ્લો રાખવો પડે. બરાબર. મુખ્ય ધારામાં આવવા માટે. જી. અને જે સહિષ્ણુ એમની જોડે રાખવા પડે. બરાબર છે. ને એને એ વાતને લઈને જ એક બહુ મોટી વાત આમાં કરી છે મેં. બહુ સરસ. આમાં અત્યારે એક ફેશન છે કે અકબરને આપણે વખોડી કાઢીએ છીએ, બાદશાહ અકબરને. હા. મેં એવો પ્રશ્ન એવો ઉઠાવ્યો છે આમાં, જી, કે અકબર ને ઔરંગઝેબ એક ના હોઈ શકે. વાહ. અકબરે 350 વર્ષ સુધી, લગભગ 350 વર્ષ સુધી ભારત ઉપર અત્યાચારો થયા. તુગલક, ખિલજી, લોધી, ઇલ્તુત્મિશ, આઈબક, આ બધા જ હિન્દુઓ પર અત્યાચાર કરતા હતા. એમની સ્ત્રીઓને ઉપાડી લઈ જતા હતા, મંદિરો તોડતા હતા. જી. એ પછી અકબર જ્યારે આવે છે ત્યારે પહેલા અમુક વર્ષ કટ્ટરવાદી હોય છે. બરાબર. બરાબર. પણ એ પછી જ્યારે હીર વિજયજી મહારાજ સાહેબ હતા, જૈન સંત, એમની જોડે એમની મુલાકાત થાય છે 1570માં. ઓકે. અને 1570ની અંદર એમનું મન પરિવર્તન શરૂ થાય છે. ઓકે. એ પછી એ છેક ગુજર્યા પર્યંત, એ ગુજરી ગયા સુધી એ સહિષ્ણુ જ હતો અકબર ત્યાં સુધી. બહુ સારું કહેવાય. બરાબર. જી. હવે એના જે તથ્યો આપણે આપ્યા છે, જી, કે એને એક તો જઝિયા ટેક્સ વેરો પાછો લીધો. બરાબર. મંદિર તોડવા ઉપર રોક લગાવી. બરાબર. બરાબર. પછી આ જે હિન્દુ સ્ત્રીને ઉપાડી જતા હતા એના ઉપર રોક લગાવી. બરાબર. પછી પર્યુષણ વખતે ગૌહત્યા ઉપર રોક લગાવી.
બિહારથી શરૂ થયું છે બરાબર. પર્યુષણ વખતનું. જી. પછી સૌથી મોટું કે શેખ અહેમદ સનીદે નામનો એક બહુ કટ્ટરવાદી મૌલવી હતો, જે ભારતના અત્યારના જે ઇસ્લામિક કટ્ટરવાદીઓ છે એનો હીરો છે એ માણસ. ઓકે. એ માણસ અકબરનો સમકક્ષ હતો. એને અકબરે જઈને એમ કીધું કે જહાંપનાહ, જો તમે મૂર્તિ પૂજકો જોડે આવી રીતે સહિષ્ણુ રાખશો, એમની જોડે દોસ્તી કરશો તો પછી ઇસ્લામ નહીં રહે. એટલે એ મુદ્દે અકબર એને જેલમાં નાખી દીધો. વાહ. અને પછી એને માફી માગી. અને અલ તાકિયા નામની એક સ્ટ્રેટેજી હોય છે ઇસ્લામમાં, કે જ્યારે તમને લાગે કે પરિસ્થિતિ કટ્ટરવાદી ઇસ્લામ માટે બહુ અનુકૂળ નથી, તો તમે તમારું મોરું ચેન્જ કરી નાખો ઉપરનું અને અંદરથી પ્રચાર શરૂ કરો. એને અકબરે માફી માંગી, બહાર આવ્યો. અને પછી અકબરના જે સેનાપતિઓ હતા, સરદારો હતા મુસલમાન, એમને એકલામાં મળતો હતો અને એમ કહેતો હતો કે ભાઈ જો આ રસ્તા પર ચાલશો તો ઇસ્લામ દેશમાં પતી જશે. આજે શેખ અહેમદ સરીંદી જે છે એ દેવબંધ, તબલીગ જમાત, એહલે હદીસ, આ ત્રણ જે વહાબી તંઝીમો છે મુસલમાનોની, એની અંદર હીરો છે. ત્યાં અકબર વિલન છે. બરાબર છે. આપ સમજ્યા? જી જી. તો આ અકબરના ખરાબ પાસાના બદલે એ જે હોય સારા પાસા પણ લોકો સુધી, તમારી સામે જે લોકો જી મુદ્દા ઉઠાવે એમ કહે છે બદલે કે ચિત્તોડનું જે ત્રીજું જોહર થયું અકબરને લીધે હતું ને, ત્યાં અકબરની સેનાએ 30,000 લોકોને કતલેઆમ કરી. પણ એ જે આખો એપિસોડ છે એ છે 1568 ફેબ્રુઆરીનો. એનું મન પરિવર્તન શરૂ થયું છે 1570 અને એના પછી જે સારું થયું એ પણ લોકો સુધી પહોંચવું જોઈએ. ખૂબ જ સરસ. કારણ કે એમાંથી લોકો શીખશે તો અત્યારના જે થોડા સહિષ્ણુ લોકો છે એમાંથી શીખ લેશે. અને આપણે એટલે આમાં કેવું છે કે ભારતમાં 22 કરોડ મુસલમાનો છે. બરાબર. એક મોટો વર્ગ કટ્ટરવાદ તરફ જતો રહ્યો છે. પણ છતાંય તમે નાનપણથી જો એ લોકોને સાચા રોલ મોડલ આપો. બરાબર છે. એમે મુસલમાનોની અંદર મધ્યકાલીન રોલ મોડલ બહુ જ ઓછા છે, જૂજ છે. બરાબર છે. એમને આપણે સાચવવા પડે. બરાબર છે. સ્કૂલમાં જે છોકરો ભણતો હોય, જી, મુસલમાનનો છોકરો, નાનપણથી તમે અકબરને એની સામે મૂકો તો કંઈક એમાં મનમાં પરિવર્તન આવી શકે. બરાબર છે. એટલે જે મુસલમાન દીકરા દીકરીઓ નાનપણની ઉંમરમાં વહાબી મદ્રેસામાં નથી ગયા, એ બધામાં પરિવર્તન આવી શકે. ખૂબ સારા મદ્રેસામાં ગયા એમાં પરિવર્તન મુશ્કેલ છે. ના, બરાબર છે. ખૂબ સરસ. અચ્છા, હવે આ આપણે તમે જબરજસ્ત આ પોઈન્ટ એક લીધો છે. એના સિવાય બીજો અંગ્રેજોની સામે લડત, પછી ક્રાંતિકારીઓને એ કઈ વાતો આમાં લીધેલી છે? આની અંદર બીજી એક આ છે, એક પુસ્તક બનાવવામાં આવે છે દેવબંધી, તબલીગ જમાત અને એટલે વહાબી મદ્રેસાઓમાં, જેનું નામ છે તકવીતુલ ઈમાન. આ પુસ્તક આપણા જે રિવાજો છે હિન્દુઓના એને ઓપનલી વખોડે છે. અને મારું એવું માનવું છે કે આ પુસ્તક જે મુસ્લિમ અલગતાવાદ છે, સેપરેટિઝમ, એનું સ્ટેપિંગ સ્ટોન છે. અને આ હજી પણ પુસ્તક ભણાવવામાં આવે છે મદ્રેસાઓમાં. ભારતમાં નહીં, આખી દુનિયામાં. બરાબર છે. વહાબી મદ્રેસાની અંદર આ પુસ્તક અનિવાર્ય છે. એટલે એ પુસ્તકમાં શું છે એનો ચિત્તાર છે એમાં. બહુ સરસ. પછી મેં એક બીજી વાત કરી છે કે જે પોલિટિકલ અત્યારે નેરેટિવ છે એમાં આંબેડકર ને આરએસએસ ને જે સામ્યવાદીઓ છે, જે લોકો લઘુમતીવાદ ને વરેલા છે, એ લોકો આરએસએસ અને આંબેડકરની સામે મૂકે છે. પણ જ્યારે તમે પાસે જશો તો તમને ખ્યાલ આવશે કે એક કે બે મુદ્દાઓ છોડીને આંબેડકર અને આરએસએસમાં ખૂબ સમાનતાઓ છે. બરાબર છે. હિન્દુ કોડ બિલ ઉપર બંને સામે હતા. બરાબર. પણ પછી તમે 370 ની વાત કરો તો 370માં આંબેડકરે શું કીધું? ત્યારે શેખ અબ્દુલ્લા ગયા એમની પાસે નહેરુના કહેવાથી કે બાબા 370 લાવી છે, ત્યારે બાબા સાહેબે શું કીધું? બાબા સાહેબે એવું કીધું, એમને લો મિનિસ્ટર હતા, કાયદા મંત્રી હતા ભારતના. એમને એમ કીધું કે અમે તમને સબસિડાઇઝ રાશન આપીએ ઓછા ભાવે, બરાબર, અમે તમારી બોર્ડર પ્રોટેક્ટ કરીએ, અમે બધી જાતો તમને સપોર્ટ કરીએ, અને પછી તમે ઈચ્છો કે અમે ત્યાં ના આવીએ, આવી દગાબાજી મારી માતૃભૂમિ જોડે હું ન કરીશ. વાહ, બહુ સરસ. આ વાત લોકો સુધી, એક એક વ્યક્તિ સુધી, એક એક ભારતીય સુધી પહોંચાડવી. પછી જ્યારે નક્કી થયું કે પંચાયત પણ જે ગામડું છે એમાં પણ ઇલેક્શન થવું જોઈએ, પંચાયતનું ઇલેક્શન,
ત્યારે આંબેડકરે એનો વિરોધ કર્યો હતો અને ગુરુ ગોલવલકર હા. આરએસએસ સંચાલક એમને પણ વિરોધ કર્યો. એમને કીધું કે આ જો ઇલેક્શન જો ગામડા સુધી લઈ જશો તો આખું સમાજ વિભાજિત થઈ જશે. બરાબર છે. તો એ સામે વાત પણ બહુ સારું કહેવાય. હા, જી. એ હતું. પછી હું તમને કહું કે એમનું જે છેલ્લું ઇલેક્શન હતું 1956નું જી. ભંડારાથી હારી ગયા હતા આંબેડકર. તો એમના મુખ્ય પ્રચારકો કોણ હતા? એમાં જે 2 કે 3 મુખ્ય પ્રચારક હતા એમાં એક હતા દત્તોપંત થેંગડી, જે બરાબર. આરએસએસ ના સ્વદેશીના જે હા, સ્વદેશ જાગરણ મંચ નાખું એમને. હા એટલે સ્વદેશી હા. જાગરણ મંચના ફાઉન્ડર એમ Founder. કહેવાય. હા, બરાબર છે. એના એક મુખ્ય પ્રચારક હતા. તરીકે હા, હતા. બહુ સરસ. એટલે આવી બધી બહુ વસ્તુઓ છે એમાં. જી જી, બહુ જ સરસ. પછી એક સ્વામી પારમાનંદજી એક સંત છે, જી. જેને હું મારા 4 ગુરુ છે એમાંથી એક ગુરુ એ છે મારા. જી. એ શ્રી અરબિંદો અને વિવેકાનંદના સમકક્ષ હતા. જી. અને યોગીજી જે છે, હમ. યોગી આદિત્યનાથ હા. મુખ્યમંત્રી જી અને ગોરક્ષપીઠના મહંત, જી. એમના દાદા ગુરુના ગુરુભાઈ હતા સ્વામી ઓહ. પારમાનંદજી. ઓકે. એમના વિશે એક ચેપ્ટર છે. એમાં એનું હાર્દ એવો છે એનો આખો કે સ્વામી પરમાનંદ ખરેખર એક બહુ મોટા રાષ્ટ્રવાદી સંત હતા. જી. જો એમના પથ્થર ઉપર આપણે ચાલ્યા હોત તો કેટલી સમસ્યાઓ ભારતની આજે સંસ્કૃતિને લઈને જે છે એ ના હોત. ના હોત. વાહ, બરાબર છે. તો અને ગંભીરનાથજીની પણ એમાં વાત છે કે ગંભીરનાથજી કેવી રીતે ગંભીરનાથજી સંત હતા, જી જી એમના ગુરુ જી. યોગી આદિત્યનાથના, એ પણ યોગી દિગ્વિજયનાથ દિગ્વિજય. અને સ્વામી પરમાનંદજી પણ બહુ મોટા સંત હતા. બહુ જ સરસ. એટલે ફરીથી એક વખત જ્યારે રાષ્ટ્રને પ્રથમ પહોંચાડવું હોય તો ત્યારે શું વિચારો થઈ શકે એનું મૂળ. હા બિલકુલ. એટલે આમ હું કહેવા માંગુ છું કે ભાઈ કોઈ નિર્ણય તમે લો છો, જી ધારો કે એમાં એક વસ્તુ હું એમ કહું છું કે ભાઈ રાષ્ટ્ર પ્રથમ એટલે શું? જી. કરપ્શન બધી રીતે ખરાબ જ છે, બરાબર. પણ જે લોકો ટ્રાન્સફર પોસ્ટિંગ ને એપોઇન્ટમેન્ટનો પૈસા લે છે, અધિકારીઓની, બરાબર. જે લોકો ટિકિટ આપવાના પૈસા લે છે, હા, એ કોઈ સંજોગોમાં રાષ્ટ્ર પ્રથમ ના હોઈ શકે. એ લોકોને છત્રપતિ શિવાજી મહારાજ કે રાણા પ્રતાપ વિશે વાત કરવાનો કોઈ હક નથી. બરાબર છે. કાં તો દાઉદ ને એક જ છે. બરાબર છે. બહુ જે લોકો ટ્રાન્સફર પોસ્ટિંગ એપોઇન્ટમેન્ટમાં અધિકારીઓની એપોઇન્ટમેન્ટમાં પૈસા લેતા હોય, જી જે લોકો ટિકિટ આપવાના પૈસા લેતા હોય, ધારો કે જે પૈસા આપીને આવે એ શું કરે પહેલા? પેલા તો એ વસૂલ કરે. હા, વસૂલ ના કરે તો રોકાય નહીં ત્યાં, હા હા, બરાબર છે. લૂંટી ખાય, લૂંટી ખાય. હા, દેશને લૂંટી ખાય, લૂંટી ખાય. છે 100%. એટલે આવી બધી ઘણા ખરા વિચારો છે એમાં. બહુ સરસ. તો ખાસ બીજી એક વાત પણ છે એમાં કે આરએસએસ હંમેશા એમ કહેતું હોય છે કે અમારા જે દીનદયાળ ઉપાધ્યાય છે એમના વિચારો ગાંધીજી જોડે ખૂબ મળતા આવે છે. આ વાતની બીજી સાઈડ મેં દેખાડી છે. મેં કીધું ભાઈ આર્થિક નીતિઓ, ગ્રામ વિકાસ, એ ઉપર દીનદયાળ ઉપાધ્યાય જે આરએસએસ ને બીજેપીના જી સિમ્બોલ ગણે, હા, એ અને ગાંધીજીના વિચારો એક છે, પણ બીજા એવા 10 એવા મુદ્દાઓ છે કે જેમાં એ લોકોના વિચાર ભેદ છે. અને જે ગાંધીજી અમુક જે ભૂલો કરી એ કોઈ દિવસ એ ના કરે. હું એમ કહું છું કે તમે જે તમારો ઓરિજિનલ તમારા વિચારક છે, બરાબર, બીજાના વિચાર જોડે કેમ એને શું કામ કરે? બરાબર છે. પોતાની અલગ ઓળખ છે તો એને જ ઊભી કરી. હા, એટલે ગાંધીજીની સાચી વસ્તુ આપણે એનું એ કરીએ, પણ તમે ભૂલો છે એ પણ આપણે બહાર લઈએ. હા, ફક્ત ને ફક્ત આના પર જે ડિબેટો છે અત્યાર સુધી, જી, અને આ પુસ્તક ઉપર, એમાં હું એમ કહું છું કે ગાંધીજી ઉપર એક રાષ્ટ્રીય ચર્ચા થવી જોઈએ. બહુ સરસ. જેમાં એમનું સારું કામ છે, ગ્રામ વિકાસ, ગ્રામ સ્વરાજના માધ્યમથી, જેને કહેવાય કે ઇન્ક્લુઝિવ સોશિયલ રિફોર્મ, કે જેમાં તમે હરિજોને ઘર્ષણ વગર એમને બરાબર અપનાવવા મુખ્ય ધારામાં લાવો છો. જી, બરાબર. એ પછી સ્વચ્છ ભારત, હા, પછી CSR છે ભારતનું મોડલ, જી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જી, એનો આધાર ગાંધીજીનું ટ્રસ્ટીશીપનું પ્રિન્સિપલ છે. Okay. એમાં ગાંધીજી એમ કહેતા હતા કે ભાઈ ઉદ્યોગપતિ છે એને પોતાની સંપત્તિને એને પોતાના ટ્રસ્ટી તરીકે જોવો જોઈએ. બહુ સરસ. જેથી કે સમાજ માટે એને ખર્ચી શકે, ગરીબોને માટે એને ખર્ચી શકે. બરાબર છે. એટલે પણ કોઈ પણ ઈમાનદાર વિચારક
જી કે ઈમાનદાર માણસ જી એ વાતથી નાના કહી શકે બરાબર કે ભારતનું જે વિભાજન થયું એમાં ગાંધીજીના બે વિચારોનો મુખ્ય રોલ હતો. સાચી વાત છે. સંપૂર્ણ અહિંસા, જી જેનો લાભ ઉઠાયો હા જીન્નાએ, જી એને ડાયરેક્ટ એક્શન કર્યું કલકત્તામાં. કલકત્તામાં ડાયરેક્ટ એક્શન 16 ઓગસ્ટ મેં કર્યું એમને 1946માં. એક વર્ષમાં ભારતનું વિભાજન થયું. વિભાજન થઈ ગયું. કારણ એને ખબર હતી કે હું જો હિંસા કરીશ હા તો ગાંધીજી કોંગ્રેસ પાસેનો જવાબ નહીં હોય. નહીં હોય. બરાબર છે. અને બીજું એમનું હિન્દુ મુસ્લિમ એકતા કોઈ પણ કિંમતે, જે થઈ ગયું હિન્દુ મુસ્લિમ એકતા હિન્દુઓની કિંમત. હિન્દુઓની કિંમત. બરાબર છે. ખૂબ જ સરસ. તો ખાસ દર્શક મિત્રો, આ પુસ્તક આપણા દરેક ભારતીયના ઘરે કે જે રાષ્ટ્રને પ્રથમ જોવા માંગે છે એમના સુધી પહોંચાડવું એ આપણા દરેકની ફરજ છે. મિત્રો, સાચો ઇતિહાસ આજે ખૂબ દબાઈ ગયો છે, ખૂબ બદલી ગયો છે. અને જ્યારે કોઈ મહેનત કરે કે સાચા ઇતિહાસને એક નિચોડ સ્વરૂપે જ્યારે લેવા માટે મહેનત કરે ત્યારે એ ઇતિહાસને એક ભેટ સ્વરૂપે આપી શકીએ. કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ એટલે આ પુસ્તક જે મહાન ભારતની આપણે કલ્પના કરીએ છીએ જી એના માટે ખૂબ ઉપયોગી ખૂબ પુસ્તક છે. ઉપયોગી પુસ્તક છે. કારણ કે આ સાચા ઇતિહાસ ઉપર આધારિત છે. જી ઇતિહાસમાંથી સાચો બોધપાઠ લે છે જી અને જે નેરેટિવ વોર ચાલે છે દેશમાં અત્યારે એના ઉપર ઉઠીને ભારતની સમસ્યાઓને જોવે છે, જોવે છે, એને સમાધાન આપે છે. સમાધાન. એમાં એક ચેપ્ટર બહુ સારો છે જી કે હિન્દુ આ જે કટ્ટરવાદી ઇસ્લામ, હિન્દુ મુસ્લિમ એકતામાં જે એક તિરાડ આવી છે હા એનું સમાધાન કેવી રીતે કરવું એની પણ એમાં એ તો બહુ જરૂરી છે. અત્યારના પરિસ્થિતિ પ્રમાણે એ બહુ જ જરૂરી છે. તો ખાસ દરેક ભારતીય અને દરેક યુથ આ પુસ્તકને વાંચે, સમજે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં પણ નિમિત્ત બને. એ પણ એક રાષ્ટ્રીય કાર્ય છે. આનું જે હેડિંગ છે જી મારી રાષ્ટ્રીય પ્રથમની કલ્પના, બિનશરતી રાષ્ટ્રવાદની નવી પરિભાષા, બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા. વાહ, આ એનું શીર્ષક છે. બહુ જ સરસ. તો અમે આપને ખૂબ જ શુભેચ્છાઓ આપીએ છીએ કે જેટલા લોકોને ગુજરાતી આવડે છે એમના સુધી આ પુસ્તક પહોંચે. આપ હિન્દીમાં પણ આપ લઈ આવો તો સમગ્ર ભારત સુધી હિન્દીમાં આવી જ રહ્યું છે. બહુ સરસ, બહુ જ સરસ. તો ખાસ દર્શક મિત્રો, બધા જ લોકો સુધી આ પુસ્તક પહોંચાડો એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. નમસ્કાર. વંદે ગો માતરમ.